અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તો પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો લેવાનું કામ ચોક્કસ થતું હશે, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે, આપણી પાસે ટીવી સ્ક્રીન પર જે ફોટોગ્રાફ છે, કેપ્ટન સાહિલ મદન મોતને ભેટ્યા છે, તેમનો ફોટોગ્રાફ આપણા ટીવી સ્ક્રીન પર છે. ટોટલ 5 લોકો આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે. તમામ મોટા નેતા બારામતી માટે રવાના થયા હોવાના સમાચાર. અજીત પવારનું પ્લેન દુર્ઘટનામાં મોત. અજીત પવારના નિધન બાદ નેતાઓએ શોક પ્રગટ કર્યા છે. મહારાષ્ટ્રના તમામ મોટા નેતાઓ બારામતી જઈ રહ્યા છે. तथा ये हमारे लिए बहुत शौक की बात में है कि हमें बता नहीं सकते हम बात में ऐसा, लेकिन हमने देखा है कि पायलट ने भी ट्राई किया होगा कि लैंडिंग करने का, लेकिन लैंडिंग हुआ नहीं है. ये बहुत शौक वाली घटना है. हमने देखा पूरा एक नीचे आ रहा था, ट्रैप पे आ रहा था, ट्रैप के नज़दीक एक 100 फुट से नज़दीक आके गिर गया है. क्या कहेंगे, ये हादसा हुआ आपने खुद देखा है? आंखों से देखा है. बहुत दुख भरी दर्द भरी घटना है. ये हमने देखा कि एरोप्लेन जब नीचे आया था ऐसा लग रहा था उसका क्रैश हो जाएगा ऐसा हम सोच रहे थे, तभी क्रैश हो गया. हम देखे कि हमें लगा नहीं क्रैश हो गया है, लेकिन एयर ट्रैप पे उतरेगा ऐसा लगा, उतर रहा है, लेकिन क्रैश हुआ और उसके बाद स्फोट हो गया उसका, जबरदस्त स्फोट. જે એક્સિડન્ટમાં મૃત્યુ થયેલ છે એ મૃત્યુને સમસ્ત હિન્દુસ્તાનની જનતા ખૂબ જ શોકમય પરિસ્થિતિની અંદર એ લોકો ખૂબ જ દુઃખી થયા છે. કારણ કે વ્યક્તિ કયો વિચાર ધરાવે છે એ મહત્ત્વનું નથી, પરંતુ જે વિચાર ધરાવે છે એની અંદર એ સતત લગતા રહે એ મહત્ત્વની વાત છે. અજીત પવાર જ્યારે એમના જે શરદ પવાર છે એ શરદ પવાર સાથે વર્ષોથી કામ કરતા હતા, પરંતુ જ્યારે લાગ્યું કે શરદ પવાર જૂની વિચારસરણી અને જુદા કાર્યક્રમમાં એ લોકો રાચે છે અને નવી વિચારશ્રેણી અને બદલાતા યુગની અંદર આવશ્યકતા પ્રમાણે એમને અજીત પવારે જે જુદા પક્ષની અંદર એ સામેલ થયા અને સામેલ થયા પછી એમને ખૂબ જ સક્રિય થઈ. इलेक्शन के टाइम हम दादा के साथ ये आखिरी मुलाकात हो गई. किस तरह से उनके काम को याद करेंगे? आपने काम किया, आज के दिन आप उनको कैसे याद करेंगे? आज का दिन તમામ નેતાઓ પવાર પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. એક દુઃખદ સમાચાર મહારાષ્ટ્રના રાજકારણ માટે, પવાર પરિવાર માટે. અજીત પવારનું અવસાન એ ન પૂરી શકાય તેવી ખોટ ચોક્કસ છે મહારાષ્ટ્રને, ખાસ પવાર પરિવારને. તો મહારાષ્ટ્ર સરકારના ડેપ્યુટી CM અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન. જે સૂત્રો કહી રહ્યા છે કારણ એ ધુમ્મસ ભર્યો માહોલ અને એરસ્ટ્રીપ ન દેખાઈ એ હોઈ શકે છે. પ્લેન ક્રેશ મામલે મોટી વિગતો હાલમાં મેળવાઈ રહી છે, પરંતુ જે સમાચાર મળી રહ્યા છે ધુમ્મસના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH